વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે। શેરીઓ અને જાહેર માર્ગો પરના પૂરના પાણી ફરી વળ્યા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાવાને કારણે સોમનાથ આવતા યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સોમનાથ જેતપુર હાઈવે જ્યારથી બન્યો ત્યારથી લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે પર અવારનવાર વરસાદી પાણી ભરાઈ જાય છે। હાલ તંત્ર દ્વારા નેશનલ હાઈવેના ડિવાઈડર જેસીબી મશીનથી તોડીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। સોમનાથ અમદાવાદ હાઈવે છે ને આ 3 દિવસથી 2-3 દિવસથી કન્ટિન્યુ આવો ને આવો વરસાદ છે। અહીંયા પાણીનો નિકાલ નથી થતો। હોઈ જાય વરસાદ એટલે પાછો રિટર્ન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે। 3 દિવસનું આવું સતત કાયમી માટે ચાલુ છે। આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે। ડિવાઈડરો તોડ્યા છે અત્યારે તો આવી રીતના ચાલે છે બધું। અહીંયા પોલીસ કે કોઈ તંત્ર? હા, એ બધું આવી ગયા છે વરસાદને કારણે। પાણી નહોતો નિકાલ થતો તો આવી ગયા છે 2-3 દિવસથી। આ રોડ છે નેશનલ હાઈવે સોમનાથ જેતપુર વાળો। આ દર વર્ષે પાણી ભરાય। આની પહેલાં પણ 2-3 વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાળું આવે તો આ એને નેશનલ હાઈવે વાળા કંઈ જવાબ નથી દેતા। અહીં બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે। આ 3 દિવસથી આને આ પોઝિશન છે। પોલીસવાળા 3 દિવસથી ડિવાઈડરો તોડે ને પેક કરે। સોમનાથમાં બારોબારથી ભાઈ ટુરિસ્ટ આવતા હોય એને આ પ્રોબ્લેમ થાય વારંવાર। 3-4 દિવસથી આને આ પ્રોબ્લેમ છે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં